ગોરવા પોલીસ સ્ટેશનમાં મહિલાની અરજી મામલે એસીપી આરડી કવાનું મહત્વનું નિવેદન. જવાબ લેવા પોલીસ સ્ટેશન બોલાવતા પતિ પર લાફાવાળી કરાઈ હોવાનો ખુલાસો. પત્ની સાથે આવેલા સાગરીતોએ પતિને ધમકાવ્યાનો આરોપ. પોલીસ પર લગાવાયેલા આક્ષેપોને એસીપીએ વ્યક્તિગત આક્ષેપ ગણાવ્યા. ઉર્વશીબેનની તમામ અરજીઓમાં તટસ્થ કાર્યવાહી કરાઈ હોવાનું નિવેદન. પત્નીની ફરિયાદ મામલે તપાસ બાદ હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી અટકાયત કરી. 2 આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ સામે આવતા વધુ કાર્યવાહી હાથ ધરાશે. ગઈ 19/5ના રોજ એક મહિલા નામે ઉર્વશીબેન જગદીશભાઈ એમને એક ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી, જે અનુસંધાને આરોપી તરીકે એમના હસબન્ડનું નામ દર્શાવેલ હતું. એમના હસબન્ડને નોટિસ આપી પોલીસ કાર્યવાહી માટે એમને ત્યાં બોલાવવામાં આવેલ હતા. એ જ વખતે આ અરજદાર ઉર્વશીબેન પણ ત્યાં આવેલા હતા અને કોઈ પણ કારણોસર ત્યાં થોડા ઉગ્રાવેશમાં આવી જઈ અને સામેવાળા જે એમના હસબન્ડ જે છે એમની સાથે એમને થોડી હાથ ચાલાકી કરેલી હતી. ત્યાં સુધી આ બધું એક ભાવાવેશમાં થયું હોય એવું આપણને માનવાને કારણ હતું. પણ ત્યાર પછી ત્યાં જાહેર રોડ ઉપર ઉર્વશીબેનની સાથે જે બીજા 3 માણસો આવેલા હતા, એ આ કામના જે સામાવાળા હતા કે ઉર્વશીબેનના હસબન્ડ છે એમને ત્યાં ગુનાહિત ધમકી આપે છે. ઉર્વશીબેનના જે પૈસા છે એ પાછા આપી દેજે, નહીં તો ગોરવામાં રહેવું તકલીફ થશે, જાનથી મારી નાખવાની, એમને આવી રીતે ધમકી આપવામાં આવી હતી. જે અનુસંધાને પોલીસે તરત જ એક્શન લીધા છે. બનાવ જે છે એ ગેરકાયદેસરનો બનેલ હોવાથી ઉર્વશીબેન વિરુદ્ધ તેમજ તેમના 3 બીજા સાગરીતો વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. હા, એ એમના પોતાના વ્યક્તિગત આક્ષેપો છે. ગોરવા પોલીસ સ્ટેશનમાં એમને કોઈ રિસ્પોન્સ ના કર્યા હોય એવું તો બન્યું જ નથી. ઉર્વશીબેન પોતે અરજી આપે છે તો એ અનુસંધાને ક્વિક એક્શન લેવામાં આવે છે, સામેવાળાને બોલાવવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી અરજદાર પોતે સામેવાળા સાથે મિસચીફ કરે કે મિસબિહેવ કરે તો એ તો વ્યાજબી નથી ને. તો એ વસ્તુ પણ એમના એડવોકેટે ધ્યાને લેવી જોઈએ. ખબર નહીં હવે એમને શું તકલીફ હશે, પણ એ આક્ષેપો કરેલા છે એ ગલત આક્ષેપ. 7 અરજીઓ આપી છે ગોરવા પોલીસ સ્ટેશનમાં, પણ કોઈ એક્શન લેવાયા નથી, કોઈ ફરિયાદ દાખલ થઈ નથી એવું એમનું કહેવું છે. ઉર્વશીબેને જે અરજી આપેલી છે અને જે અરજી રજીસ્ટર્ડ થઈ છે એમના વિરુદ્ધ ક્વિક એક્શન લેવામાં આવ્યા છે. એ અનુસંધાને નોટિસ આપીને જ સામાવાળાને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવેલા હતા. એ ઇન્વેસ્ટિગેશન જે મેરિટ ઉપર જાય છે એ એક જગ્યાએ છે, પણ પોલીસ સ્ટેશનમાં સામાવાળા અને અરજદાર બંને સાથે હોય તો ત્યાં આવીને આવું મિસબિહેવ નથી કરાતું. એવું કે મારી ફરિયાદ નથી લીધી, સામેવાળાની ફરિયાદ લઈ ના, એમની ફરિયાદ ઓલરેડી લઈ લીધી છે. અને એમની ફરિયાદ જે પ્રથમ આપેલી હતી 1.5 વર્ષ પહેલા, એમાં કોર્ટનું જજમેન્ટ પણ આવી ગયેલું છે. તો એ અનુસંધાને પોલીસે કંઈ કરવાનું રહેતું નથી. જે ન્યૂલી બિગિનિંગ ઇસ્યુ જે હતો એ એમની રજૂઆત હતી, તો એ અનુસંધાને પોલીસે ક્વિક રિસ્પોન્સ બી આપ્યો છે, એક્શન પણ લીધા છે. હા, એમાં ટોટલ 4 જણાની અટકાયત કરવામાં આવેલ છે. અરજદાર એક ઉર્વશીબેન કરીને છે એ, એમની સાથે બીજા વિજયભાઈ ઉર્ફે મનીષચંદ્ર રાઠોડ, આશિફ ઉર્ફે મુછોડ યુસુફ શેખ અને શબ્બીર ઉર્ફે સબો સિકંદર વાઘેલા, આ 4 જણને ગોરવા પોલીસે અટકાયત કરી કોર્ટ રાહે પગલાં લેવા માટે તજવીજ કરી છે. હા, એ તપાસનો વિષય છે, પણ 2 જણ વિરુદ્ધ ગુનાહિત મટીરિયલ થોડું મળી આવ્યું છે, જે અનુસંધાને અમે એમના ઉપર એક્શન તો લઈશું. હા, ઓળખતા હશે તો સાથે આવ્યા છે ને. એ એમને નામથી ઓળખે છે, એમની સાથે એમને વ્યવહાર પણ છે, એમને વોટ્સએપ ઉપર કોમ્યુનિકેશન પણ થાય છે, મોબાઈલ પર કોમ્યુનિકેશન થાય છે. દેટ મીન્સ દે આર પરિચિત. એ પરિચિત તો છે જ. હવે એ તપાસનો વિષય છે, પણ જ્યારે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા ત્યારે તો સામા અરજદાર તરીકે એમને એકલા જ આવવું જોઈતું, પણ સાથે આ એમના જે મિત્રો આવેલા છે તો કાંઈક તો એમનું રીઝન હશે ને, અને એ અનુસંધાને તો આપણે ગુનો દાખલ કરેલો છે. હા, પોલીસે એ દિશામાં તપાસ તો આદરી છે, પણ એવું કાયદેસર સોપારી કહેવાય એવું ન કહી શકાય, પણ એ એમના મિત્રો તો છે.
મિત્રોએ આવીને એમની મદદમાં ઊભું રહેવાનું હોય, કંઈ પોલીસને આસિસ્ટ કરવા માટે સપોર્ટ જોઈતો હોય તો એ કરવાનું હોય. પોલીસ સ્ટેશનની પ્રિમાઇસીસની આસપાસ ઊભા રહી અને અરજદારને એવી રીતે ધમકાવવાનો હોય કે એ અરજદાર પોતાની રજૂઆત લઈને પોલીસ સ્ટેશન સુધી પણ ના આવે. હા, અગાઉ પણ એમનો આ વ્યવહાર તો થયેલો જ છે પોલીસ સ્ટેશન સાથે. બાકી એમના આક્ષેપો જે છે, એમની રજૂઆત જે છે, એમાં બહુ તથ્ય નથી. હા, અગાઉ એક વ્યક્તિ જોડે આવું થયેલું છે, પણ એ વ્યક્તિ પોતે સમાજ સામે કે પોલીસ સામે સ્વેચ્છાએ આવવા નથી માંગતા. તો આપણે પણ એમની પ્રાઇવસી સિક્યોર કરી રાખવી આપણી ફરજ છે. પતિ સાથે એમની માતાનું કે બહેનનું પણ નામ જોડાયેલું છે, તો આગળ કંઈ મળશે સબૂત તો પછી આપણે કાર્યવાહી થશે. એમને નામ લખેલા છે, એ તો એક 498ના રિલેટેડ જે તે વખતે ઇસ્યુ હતા એ વખતે લખેલા છે, પણ એવા કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ આ ઇસ્યુને રિલેટેડ નથી. એમની ફરિયાદ જે થઈ છે, એમની તપાસ થઈ ગઈ છે, ચાર્જશીટ થઈ ગયું છે અને ગુનાની ટ્રાયલ પણ ચાલી ગઈ છે અને ટ્રાયલનો નિવડો કોર્ટમાં આવી ગયો છે. બેનનું એવું કહેવું છે કે એ ફરિયાદ 1.5 વર્ષ પહેલાની ફરિયાદ પછી પણ એમની સાથે બહુ મિસબિહેવ થયું છે. એવો એક પણ એવિડન્સ એ અરજદાર ઉર્વશીબેન રજૂ કરી શક્યા નથી. એ એમ કહે છે કે જનરલી રોડ ઉપર મારો પીછો કરતા હોય, તો હવે રોડ ઉપર તો પબ્લિક જતી હોય, સ્પેસિફિક એક વ્યક્તિને એમની સાથે બંધાયેલા છે તો એલિગેશન્સ કરવા જ છે. તો એલિગેશન ફરીલી થઈ શકે, પણ જ્યારે એલિગેશન્સ કરો છો, રજૂઆત કરો છો, તો તમારે એવિડન્સ પણ સાથે જોડવા પડે. પત્નીએ તાંત્રિક વિધિ કરી હોવાના પણ આક્ષેપ કરે છે. હા, એ આક્ષેપો છે. મેં સોશિયલ મીડિયા ઉપર રીલ પણ જોઈ હતી, પણ એ રીલ તો ફેબ્રિકેટેડ છે. કહેવાનો મતલબ છે એ દિશામાં પણ અમે તપાસ કરીએ છીએ, પણ એ વસ્તુનું તથ્ય હાલ પૂરતું જણાઈ આવતું નથી. અમે એ તથ્યને શોધવા માટે બીજા એવિડન્સ અને બીજા સર્ક્યુમસ્ટન્સીસનો જે સહારો લીધો છે, તો એમાં જે અરજદાર જે છે એમની વિરુદ્ધનું ઘણું બધું મટીરિયલ અમને મળેલું છે. પત્નીના આક્ષેપો પણ છે કે પત્નીનો જે મોબાઈલ છે એ છોકરા પાસે છે, પણ હજુ સુધી પોલીસ લાવી નથી શકી. નહીં, એ તપાસનો વિષય છે, એટલે હવે તપાસના કામે એના જે ટ્રાન્ઝેક્શન જે થાય છે એ બી એ થોડોક સમય લેતી બાબત છે, કારણ કે એ એફએસએલમાં અને કંપનીઓ પાસેથી ડિટેલ મંગાવવાની હોય છે, તો એ એટ એ ટાઈમ ના મળી શકે.